અમારે જામનગર એકવાર બહુ જૂના એક કલાકારના કાર્યક્રમ માટે સાંભળવા માટે હું ગયેલો. કાંઈક ગુજરાતીમાં ગઝલ બોલ્યા. લખવાનો તો આપણે બહુ માવરો નથી, પણ જે કાંઈ એવે ટાણે ભાવ થયો અને સંતોના મુખેથી જે કાંઈ આપણે વાતો સાંભળી હોય એના ઉપર ગુજરાતીમાં નહીં ગઝલ નહીં ભજન આને હું કહેવું એ ખબર નથી, પણ એવું કાંઈક લખાણ સરદાર બાપુ એમ કીધું છે કે એ પરમાત્મા તારા ઘરની ઉલટી રીતની મને હવે ખબર પડી. ઊંધી રીત, ઉલટી સમજાણું. પછી સ્વામી વિવેકાનંદે પરમહંસ પૂછ્યું કે તે જે ભગવાનની વાત કરો છો એને તમે જોયા? એટલે પરમહંસ ભારતની અંદરથી ઘણું પૂછ્યું, એમાં એક જ એવા એને કીધું કે મેં એને જોયા છે અને તને દેખાડીશ, હું એમ કરીશ. તો સંતોની એક બહુ મોટા છે, બંધાય નહીં. કાંઈક એવું રાખી દે, નકર તો જીવ એને છેતરી લે. આમાં જીવ બહુ તૈયાર હોય. કારણ શું છે કે જીવ એનો જ બાળક છે ને, એટલે એ તૈયાર હોય. પણ બધા મહાપુરુષો બહુ સારા લખી ગયા, કાંઈક કંઈક કલમ રાખી ગયા કે સંત મિલન કો જાય તજ આયા અભિમાન, જ્યું કદમ આગે બઢે કોટી સમાન. તુલસીદાસ મહાત્મા એવું છે કે સંતના દર્શન કરવામાં તમારે એક એક ડગલે ચાલીને આપણે જાય તો એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. પણ એમાં એક સરસ એવી તુલસીદાસ મહાત્માએ દીધી છે, કારણ કે એ બધા ભગવાનના વકીલ હતા. ભગવાન એના આશીર્વાદ એ હારી ન જાય ને તો આબરૂનો સવાલ થાય. એટલે ઝીણી એક કલમ મૂકી દીધી છે કે સંત કો જાય. કેવી રીતે? કે તજ આયા અભિમાન, હું પણ મારા પણ મૂકીને જો જા તો એક એક ડગલું હું ફળ છે. ઝીણી કલમ મૂકી દીધી. અને વિવેકાનંદે પછી ન પૂછ્યું. ટાઈમ સત્સંગ કર્યો ને પછી સત્સંગમાંથી એને સમજાયું. પછી એને ન કીધું કેદી દેખાડશે. એને ખબર પડી ગઈ કે એક નજર હા છે ને બીજો આપણામાં ગોતવાનો છે. પણ એમાં સર બાપા બહુ મજાની એક ઝીણી શરત કરે છે, બહુ આવે છે સાંભળવાની. સમજા? બહુ સહેલું, બીજું ત્રીજું બધું કહે ને પછી એક શબ્દ વાળો કહે છે કે ભેળો આમાં રૂમાલે હાલતો નથી. મેં કીધું ખટારા ક્યાંથી નીકળે છે? આંકડી છે. મને રોનક વચમાં યાદ આવી ગઈ. અમારે અહીંયા આપણે તો પરિસ્થિતિ નબળી રહી, આપણે બધા આપણી પરિસ્થિતિ ત્યાં જાણીએ છીએ. એક શેઠે પૈસા પાતર માણસ છે ને કેરીની સિઝન ચૈતર વૈશાખની, દેશમાં કેરીનો બરોબર ફાલ આવે ની કેરી ખાવા જેવી, પણ મોંઘી બહુ હોય. પછી નાના માણસની વાહે ભળદા હોય, વધ્યું ઘટ્યું. સમજ્યા? પણ સારો છે ને જે કેસર ને બીજું કયો કાંતિભાઈ હાફૂસ, એ બધી કિંમતી કેરી માણસોને ઘરે જતી હોય. હવે એક બંગલાવાળા ધરાય ધરાય ખાધી, અને પછી એના છોતરા હોય ને જે નીકળે ને બારા, અહીંયાથી બાઈને નાખી દીધા. પણ એમાં એક ગરીબ માણસ બિચારો અહીંયાથી નીકળ્યો કે એની સુગંધ ખોવ લીધેલી પણ જડેલ નહીં. એ છોતરા લે ચાલો ચાટવા માંડ્યો, ભૂખનો ચાટવા માંડ્યો. એટલે ઓલા શેઠ બાઈને નીકળી જાણા સાલા કે મારા ઘર પાસે મારા નાખેલા છોતરા તું ચાટસ કે શરમ નથી થતી એમ કરીને એક સટ મારી દીધી. મોટા માણસ બહુ બીક ન હોય, ને ખબર હોય કે આ આપણું શું કરી લે. અને એ શાસ્ત્રકારોએ કીધું કે તપેશ્વરી દેશ્વરી રાજેશ્વરી નરગરી, બહુ તપ કરે એને સંપત્તિની સત્તા મળે, મોટાઈ મળે. અને પછી એમાં થાય ખબર છે, કોઈ ગરીબ હોય ને એની કદુવાલી એની વધી પડે. પાછી તપેશ્વરી રાજેશ્વરી રાજેશ્વરી નરકેશ્વરી પાછળમાં જાય. એટલે સંતો એને અવતારો ભક્તિ સિવાય માગ્યું નહીં. સંત ચરણમાં દેજો, તમારો પ્રેમ દેજો, બીજું કઈ નથી. આ અખતરામ કરવું નથી અમારે. બુસટ મારી હોય અટકીને એટલે થપ્પટ મારી. થપાટ્યા ભેગો ઓલો જે ભિખારી હતો ને કાઢવા માંડ્યો, હસવા માંડ્યો. કોઈને મારે એટલે રોવા માંડે. હે એટલે કીધું સાલા એક તો મારી પાછો માથેથી દાંત કાઢે. દાંત છે શેના આવડે છે? તને દાંત શેના આવે છે? તો કે મને શેઠ દાંત આવે છે કે આ કેરી છે એના ટોપિયા તમે લીધા પ્રથમ રહળી. તો કે હા. એ કે મેં ખાલી નાખી દીધેલું છોરું જરાક ચાટ્યું અને એમાં મારી જો આ દશા થઈ. છોતરું કાઢવું તમારી જો બુસટ મારે ખાવી પડી તો આખે આખા ટોપિયા ઉડાડીનું થાય હું. એના મને દાંત આવે છે. મારું હું તો થઈ રહ્યું, તમારું હું થાય કે મેં તો ખાલી છોતરું ચાખ્યું છે, જીભે અડાડ્યું. શું કામ? કે ભૂખો હતો ન રહેવાનું. પણ આખે આખા ટોપિયા ભરી અને એમને એમ ઉલાળી ગયા છે. એને બદલો કેવડો મોટો મળશે, એના મને દાંત.
સતાર બાબા એટલે સંતોને બધાને સમજાણું પછી કે ભગવાને જે માર્ગ દેખાડ્યો એ સાચો છે, પણ આપણી હાલવામાં ક્યાંક છે. એમ સતાર બાપુએ પછી ધોખો કર્યો ભગવાનના દરબારમાં. કીધું ખબર છે, તમે સાંભળ્યું હશે, મને બહુ ગમે છે કે દેખ લી ઉલટી રસમ મેને તેરે ઘર પિયા. પિયા પરમાત્મા, તારા ઘરની ઉલટી રીત, ઊંધી રીતની હવે મને ખબર પડી. કેમ? તો કે દેખ લી ઉલટી રસમ મેને તેરે ઘર પિયા, बाद में ताज धरते हो सर पर पहले सको उतार कर. માથા માથે રાજનો તાજ તું નાસ, રાજા નાવસ, પણ પ્રથમ માથું ઉતારી લીધા પછી. મનુષ્ય જીવન બહુ મોંઘો છે, બધા શાસ્ત્ર કહે છે, પણ એની યથાર્થ કિંમત તો જેને સદગુરુ મળ્યા ને એને જ થઈ. એને જ ખ્યાલ આવ્યો કેટલો બધો મોંઘો છે. નગર કી હંધાય અમારે ક્યાંક ક્યાંક એમાંથી પ્રોબ્લેમ થાય, જરાક બોલીને આપણે એક બોલી તો હાથમાં બોલે, અને કંઈક શું કેવું હોય એનો મોકો ન આવવા દે. આપણે એમ કંઈક અમારા ગામમાં આમ કે રામદાસ છે, તો કે અમારા ગામમાં ભીમદાસ છે. ભેળો ને ભેળો બે ચાર ઠેકાણે એમ કીધું કે મને, મેં કે હું ફલાણા ગામ ગયો તો મારો આવો પ્રમત, મને કે મારો હતો. મેં કે ફલાણા મેં આમ વાત કરી, મને કે મેં. પછી તો હું હલવાનું, મારો ભેળો ને ભેળો પડ્યો, મારું કંઈક કેવું છે ને કહેવા ન દે કેવું. પછી કીધું, મેં કીધું હું જતો હતો ને બેહે મને ઢી કરી અને મકોડો ખડી ગયો. બોલ તારો ખર્યો હોય તો કે હવે કી નથી ખર્યો. મેં કીધું ભેળો હું જામ્યો છું, મારે હું એવું હોય ને તું વૈશમાં છે ને. મેં કીધું देख ली उल्टी रस्म मैंने तेरे घर की पिया, बाद में ताज धरते हो सर पर पहले सर को उतार कर. ખૂબીની વાત એ છે કે પરમાત્માના ફકીરો બંદા જેટલા જેટલા થઈ ગયા, એને પરમાત્માના ગમમાં એના ધોખામાં આવી. તેમાં ભલે બધું લઈ લીધું, પણ તોય તારી માં છે, અને અમને ભલે ગમે દીધું એની સજા છે. માટે જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में. કારણ જડે કીર્તારનું કીર્તાર નામ કરતા ભગવાન છે. એનું કારણ શું છે? આ જગત કોણે બનાવ્યું? હું કોણ છું? ભગવાન કોણ છે? એનું કારણ જડે, પણ ક્યારે? કારણ જડે કીર્તારનું, પણ મનડું મર્યા પછી. કારણ જડે કીર્તારનું, મનડું મર્યા પછી. કારણ જડે કીર્તારનું, મનડું મર્યા પછી. મોંઘો મનુષ્યા દેહ છે, પણ માધવ મળ્યા પછી. મોંઘો મનુષ્યા દેહ છે, માધવ મળ્યા પછી. કારણ જડે કીર્તારનું, રીત અવળી યારની જોતા જણાય છે. રીત અવળી યારની જોતા જણાય છે. પ્રગટે છે પીર પંડમાં, પ્રગટે છે પીર પંડમાં, કફન મળ્યા પછી. પ્રગટે છે પીર પંડમાં, કફન મળ્યા પછી. કારણ જડે કીર્તારનું, મનડું મળ્યા પછી. કારણ જડે મળે છે ન્યાય નામનો,
બાતાના દ્વાર પર મળે છે ન્યાય નામનો. બાતાના દ્વાર પર રીજે છે રામ રંક પર, રીજે છે રામ રંક પર. ભગવાન તો રાંકનો રખવાળ છે, આવી એક કહેવત છે સૌરાષ્ટ્રમાં. એક ભાઈ છે ને 3-4 દીકરીઓ છે ને એક ઘરે મહેમાન થઈને ગયા. મહેમાન થઈને ગયા ને તો ખાટલા માથે મહેમાનને બેહાર્યા, ગામ આખું મળવા માટે આવ્યું. એટલે પછી સ્વાભાવિક આ મહેમાને વાત શરૂ કરી કે ભાઈ આપણે ભગવાનની દયાથી 3-4 દીકરીઓ છે અને કોઈ સારો મૂર્તિઓ હોય અને આપણે તો ગરીબ માણસ રહ્યા એટલે રાંક જે હોય ગરીબ હોય એને આપણે દેવી છે એવું કોઈ ઠેકાણું હોય તો મને કહેજો. આમ મહેમાનથી વાત કરી પણ ત્યાં તો એક ભાઈ ખાટલા માથે બેઠેલો એની પડખે તરત હેઠો ઉતરીને હેઠો બેસી ગયો ચરણમાં આમે. એટલે આ મહેમાને કીધું કેમ ભાઈ કે ઓચિતાના કલો મૂકીને હેઠા આવી ગયા? તો કે હું હાવ ગરીબ છું. અને તઈ મહેમાને ખુલાસો કર્યો કે ગરીબની વાતથી હાડના ગરીબ હોય એની હું કરતો છું. રીજે છે રામ રંક પર પણ માથું મૂક્યા પછી બારંગડે કીર્તારનું મનડું મર્યા પછી બારંગડે કીર્તારનું. શરિયતનો સાર સંતથી જાહેદ જણાય છે. શરિયતનો સાર સંતથી જાહેદ જણાય છે. મળે છે માર્ગ માનવી, મળે છે માર્ગ માનવી પણ મુર્શિદ મળ્યા પછી મળે છે માર્ગ મુર્શિદ મળ્યા પછી પારંગડે કીર્તારનું. માર્ગ માનવી મળે છે માર્ગ માનવી માથું મૂક્યા પછી કારણ જડે કીર્તારનું મનડું મર્યા પછી. કીધું છે વસલું મને વસલ એટલે મિલન. લગભગ ઉર્દુ મને જ્ઞાન નથી પણ સાચું સમજી લેવું તમે. કીધું છે વસલનું મને બસ કયામતની વાટ છે. મનની ઇન્દ્રિયોની કાયાની કયામત એટલે છેલ્લી સ્થિતિ, છેલ્લો દિવસ. એમાં આ બધું જઈ હમાઈ જાય અને કયામત કહેવાય. કીધું છે વસલનું મને બસ કયામતની વાટ છે. મળવાનો વાયદો છે, મળવાનો વાયદો છે. શાંતિ શહાદત પછી મળવાનો વાયદો છે. શાંતિ શહાદત પછી તારંગડે કીર્તારનું
પછી કારણ જડે ગીરતારનો. કીધું છે વસ્તુનું મને બસ કયામતની વાત છે. મળવાનો વાયદો છે શાંતિ સહદત પછી કાનંદડે ગીરતારનો મનડો મર્યા પછી ગીરતારનો મનડો મર્યા પછી. દેહ છે મોંઘો મનુષ્ય દેહ છે પણ માધવ મળ્યા પછી. મોંઘો મનુષ્ય આ દેહ છે પણ માધવ મળ્યા પછી.